અહીંયા કેવી કેવી સેવા થાય એ તમારા મુખ્ય કહો બધા. સવારમાં જ્યારે હું આવું છું ત્યારે આ ગોપાલભાઈ અને આ સંજયભાઈ સવારમાં તો પ્રથમ આવીને પાણીથી નળીથી બધું ધોવી સાફસૂફ સાવરણથી સાફસૂફ કરીને મંદિરને વાડી ચોડીને સાફ કરીને કચરા પૂતા કરે છે, કચરાને ચણ નાખે છે, બિલાડીને દૂધ પાય છે, એ પ્લસ કબૂતરને ચણ નાખે છે, એ પ્લસ ગાયોને પણ નીણ નાખે છે. આવું બધું સેવાનું કાર્ય કરે છે. એ સિવાય માતાજીની સવારમાં ધૂપ કરવાનો, સવારમાં અગરબત્તી કરવાની 6:30 વાગે સવારમાં આવું બધું સારું કાર્ય કરે છે. અને આ ગાંઠિયા નાખવાનું તમે કીધું, હા, અનમન કેટલા પેકેટ ગાંઠિયા? 50 થી 60 ગાંઠિયા તો ઓછામાં ઓછા, બાકી 100 થઈ જાય તો કઈ નક્કી નહીં. તો આ બધાનો ખર્ચો કોણ પૂરો પાડે? એ અમારા ગ્રુપ વાળા જેને જે ફાળો આપવો હોય, જેને 5 રૂપિયા આપે કે 10 રૂપિયા આપે કે 100 રૂપિયા આપે, સ્વેચ્છાએ એક મોટું કાર્ટૂન લાવી છે. એની અંદર જેને જે સેવા કરવી છે એ પોતે આવીને કરી જાય છે. હું ખુદ પણ આવું, હું ખુદ પણ નાખું છું. અને અનમન કેટલા જણા હશે ગ્રુપમાં અત્યારે? 63 જણા છે. 63 જણા. અને એથી વધારે હોય તો ના નહીં, અમુક આવી શીખવાનું હોય. હા, એ તો કઈ વાંધો. હા. અને આ ગ્રુપમાં કઈ મહિને ભંડોળ ભેગું કરો, કઈ માતાજીનું કઈ નવું કરવા માટે એવું કઈ? 100 રૂપિયા. મહિને 100